એ બાપા આ મગર ક્યાંથી લાવ્યા આખી રાખો કરડી જશે મને. એ રાજા આ ખોટી છે. ખોટી છે? હા એ બાપા પણ આ ક્યાંથી લાવ્યા તમે? એ કસરામાં લાવ્યો. પણ ગામનો કચરો અહીંયા ઘરમાં હું કામ લાવો સવા બધું? એ રાજા આમ જો હંગરેલો હાપે કામ આવે કારી. હંગરેલો હાપે કામ આવે એ ઘોડી પડી. આમ જો હું કહું છું હા આપણા ગામના હંધાએ જાત્રાએ જાય છે. જાત્રાએ જાય છે? હા હા 4 ધામની જાત્રાએ જાય છે. તે જાય ઈ તો બાપા પૈસા વાળી ભલે ને જાય. પણ મારે જવું છે. તમારે જવું છે? હા પણ જાત્રા કરવા તો મારે જવું છે બાપા. લ્યો ને આપણે બે જઈએ પણ પૈસા વગર. અને હું એમ કહું પથુભાઈ આગળ જાવી તો એટલે વ્યાજવા લાવવા છે એમ? હા એ બાપા એમ કઈ ઘર બારીને તીરથ કરવા ન જવાય. એ રાજા જો પૈસા આપતા હોય ને તો ઘરે બાળી નાખવું છે મારે તો. પણ બાપા પથ્થુભાઈ હવે છે ને આપણને 1 રૂપિયો આપે એમ છે નહીં. કેટલી વાર આપણે એને બગાડ્યું. એ રાજા હા પૈસા સામે આલીને આપે તો? કોણ પથ્થુભાઈ? હા પથુભાઈ આપે. નો આપે બાપા. આમ જો તું મારી વાત સાંભળ. હું વાહ બાપા વાહ. એને કીધું હો ભાઈ હંગરેલો હાપે કામમાં આવ્યો ખરા. અને આવી જ જાહે તો બાપા હું જાઉં પથુભાઈ ને ઘરે બરોબર? હા કોઈ ન ભાળે ને એમ નાખી દો એને ઘરમાં. હા બરોબર. અને પછી બાજી આપણા હાથમાં. હા અને પછી એવું લાગે તો જાત્રે જાહું નકર ખાવું ને મોજ કરશું. ભલે બાપા જો જાવ છો હવે. એ હા જા. હા પથ્થુભાઈ જાત્રા કરવા તો તમારા પૈસાની જ જવાની છે. હા ફૂલ ગરમી છે આરી. આજ તો છે ને તડકાનું બહાર જવાતા જવાઈ ગયું. હવે કોઈ દી છે ને 5 વાગ્યા પહેલા છે ને બહાર જ નથી નીકળવું ઘરની. હવે અત્યારે છે ને મસ્ત એસી ચાલુ કરીને હુઈ જા તો જ હક થાય. એવી ગરમી ચડી ગઈ છે ને. હે ઓય બાપા હે અરે મારા ઘરમાં મગર ક્યાંથી ગળી ગઈ? હા મને લાગે છે કે આ તડકાના તલાવડી હુકાવા માંડી છે ને એમાં મગર બહાર નીકળી છે. હવે કરું હું? મારી બેટી શેટીએ ચડીને જ બેઠી છે, અંદર જઈ શકાય નહીં. હવે છે ને આમ ઊભા ઊભા કાંઈ નહીં થાય. ગામમાં કોકને ગોતું કોક મગર પકડી દઈ તો મારો તો હાલો હું હલવાનો છું. હો ગામમાં જવા દે મને. હા પત્રી ઈ કરવી હું ઈ નાવા વૈયા જઈ તળાવમાં. ઈ વાત સાચી હો ગુજુભાઈ. હાલો ને ફટાફટ વહી જ જવી. આ ગરમી ટાઢા થઈ જવી. મજા તો આમ તો સ્વિમિંગ પુલમાં આવે વોટર પાર્કમાં, પણ અહીંયા પછી જાવું અત્યારે ગામના તળાવમાં વૈયા જાય. અત્યારે બજેટ નથી. એ ગજુભાઈ હું તમને જ ગોતતો તો હાલશો રસ્તા મળી ગયા તમે. તો પણ બોલો ને શું છે? હાલો ને મારા ઘરે કામ છે તમારું. હા તો પણ હાલો મગર પકડવાની છે. મારા ઘરે ગળી ગઈ છે. હાલો 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 ક્યાં છે? હું એ મગર મારા રૂમમાં ગળી ગઈ છે એને કાઢવાની છે. હાલો ને ભાઈ જલ્દી કામ છે ઈ. હાલો. હાલા હું હાલો પથુભાઈ હું બોલે ઈ તો પેલા સાંભળ કાક સમજ પછી બોલ. મગર કે મગર, બકરી નથી પકડવાનું કેતા. મગર બોલ્યા ને તમે? હા મગર બોલો. અલા ભાઈ ગજુભાઈ તમને હું છે ને બેને 100 રૂપિયા આપો તો આપી દઈશ, પણ હાલો ને અત્યારે. એ પથુભાઈ મગર છે ને ખાઈ જાય આપણને. હું કહું ખબર? મારા બાપા પાસે જ આવી એને કેવી તમારા ઘરે મગર નીકળી એમ. તો તમે બે નહીં પકડો. અરે એ પથુભાઈ ઈ ધંધા કરાય. હાલો તો તમારા બાપા ભાઈ એક ઉપાય આપે તો. હા તે કાંઈ વાંધો નહીં, હાલો ઘરે જ છે ઈ. હાલો. હા હાલો. હા હાલા વાલજીભાઈ બેઠા જ છે ને ઘરે? હા ત્યાં પછી ભાઈ હું તો ઘરે જો હું ક્યાં જતો જ નથી હવે. એ વાલજીભાઈ તો હું કહું છું મારા ઘરે હાલો ને તમારું થોડું કામ છે. હું કામ છે? ના પાડજો ના પાડજો. હું પોતાને હા ભણવા તો હું એ મારા ઘરેમાં છે ને મગર ગળી ગઈ છે તો એને પકડવાની છે. ફરી વખત બોલો તું પછી ભાઈ. એ મગર ગળી ગઈ છે એને પકડવાની છે મારા ઘરમાંથી. એ પછી ભાઈ તમારા ઘરમાં મગર છે કાંઈ નાની એમથી ઉંદરડી નથી તે ગમે એ પકડીને બહાર લઈને બીજો આવે. એ વાલજીભાઈ ઉંદડી હોત ને તો હું એકલો પકડી લેતા. મગર છે ને એટલે તું તમને કેવા આવ્યો કાલો ને મદદ કરાવવા. આ પણ મારી વાત સાંભળો પચુભાઈ. આમ જુઓ મગર અને મકોડો એક વખત પકડી લે ને પછી મેકે જ નહીં, વળ ખાઈને મણાનો ટાંગો તોડી નાખે. અને કા મકોડાનું છે ને માથું નહીં ના રે. એ 2 વસ્તુ એવી છે પકડ્યા પછી મૂકે નહીં. એટલે આખા ગામમાંથી તમારા ઘરેથી મગર કોઈ પકડવા આવશે નહીં. એ વાલજીભાઈ એવું કયો માને. આમ જો મગર છે ને મારા રૂમમાં શેટી ઉપર ચડીને જ બેઠી છે તો મારે ક્યાં હું કરું? ક્યાં જવું મારે? એ પથુભાઈ એક કામ કરો ને, ઘર કોકને વેચી જો, ઘર જ ફેરવી નાખો, પછી ક્યાં છે તમારા માથાકૂટ છે. હવે
એ ગજુભાઈ હવે એમ કોઈ થોડું ઘર રહેતું હોય છે અંદર મગર હોય ને. મારી વાત સાંભળો પતું. એક કામ કરો, સરપંચ આગળ જાઓ અને સરપંચ આગળથી જાવ ને તો તમને બધી માહિતી મળશે. કા પોરખ ખાતાવાળાને બોલાવશે અને કાંક એનો ઉપાય કરશે. એની સિવાય કોઈ ઉપાય કરશે નહીં. બાકી કોઈ છે ને મોતના કવામાં કોઈ હાથ રાખે નહીં. એ વાલજીભાઈ તમારી વાત સાચી. તો હું કહું છું હાલો ને મારા એને સરપંચ પાયા આથી હાલો, મારી ક્યાં ના છે, હાલો આપણે બે થઈને કહીએ એને. આથી હાલો તમ તારે. તો અમે છે ને હું ને પત્રી બે જાવી તમારા ઘરે બહાર બેહવી હો મગર જોઈ. એ રેવા જો ભાઈ રેવા જો ને ભાઈ. એ જોવા ભલે જાઓ પણ બાળું કાંઈ ખોલતા નહીં, નકર મગર પકડી લે ને તો મુખશે નહીં. ધ્યાન રાખજો તમે. નહીં નહીં બહાર થી જોયું. એને કઈ શાળા ન કરતા ખોટી ભડક્યા નહીં. હા યાર, હાલો પૂછું બાપા. હા લે આવો આવો પથ્થુભાઈ, વાલજીભાઈ, કેમ આજ મારા ઓલા ભૂલા પડ્યા? એ સરપંચ આવું પડે એમ જ હતું. કેમ કઈ કામ હાટો આવ્યા? અરે અર્જન્ટ કામ છે. આમ જો મારા ઘરમાં છે ને મગર ગળી ગઈ છે તેને બહાર કાઢવાની છે. એ પથ્થુભાઈ, હું થોડો મગર પકડવા વાળો છું, મને તમે બોલાવા આવ્યા. હું તમે આવી વાતો લઈને મારા ઘરે આવી આવો છો? એ સરપંચ, ઈ કા તમને મગર પકડવા નથી જવા આવ્યા એમ? તો પછી હું લેવા આવ્યા? અરે પોરસ ખાતાવાળાને બોલાવો. એ વાલજીભાઈ, આ કઈ હું તમે વાત કરો છો? કઈ ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કરી ભેગા તરત વહી આવે? બધું ના લખાવા જવું પડે કે અમારા ઘરે મગર નીકળી છે, એ બધું લખે પછી કાર્યવાહી થાય પછી અહીંયા આવે. આ કઈ થોડી આગ લાગીને સીધો બંબો મોકલી દેવો? પથ્થુભાઈ, તમે એવી હું વાતો લઈને અહીંયા મારા ઘરે વહી આવો છો? એ સરપંચ તો ત્યાં સુધી મારે શું કરું? આમ જો મગર છે ને અમારી સેટી ઉપર ચડીને બેહી ગઈ છે, મારે ઘરમાં જવા એમ જ નથી. એ ભાઈ, મૂંઝાવાની કાંઈ જરૂર નથી. આપણા ગામમાં જ મગર પકડી લેવો માણસ છે. ઈ કોણ છે? કોણ? હું ભૂખડ. એ સરપંચ, રાવજો પછી રાવજો. વાત તમે આવા ફાકા નો મારો. ભૂખડિયાનું કામ નહીં. એ વાલજીભાઈ, તમને ખબર ન હોય ને તો કહી દો, ઘણા વર્ષ પહેલા આપણા ગામમાં ઓલું તળાવ છે કે નહીં, ના મગર નીકળી હતી અને આપણા ગામમાંથી કોઈ હાથ ઊંચો નતો કર્યો મગર પકડવાનો. ભૂખડે જીગર નાખી હતી કે મગર હું પકડી લઉં, અને ભૂખડે મગર પકડી અને એને ગ્રામ પંચાયતમાંથી હે ને 1100 રૂપિયા એને ભેટ આવી હતી. લ્યો, હા, 1100 રૂપિયા ઇનામ આપ્યું. 1100 રૂપિયા ગ્રામ પંચાયત મેં તેને અપાયું હતું. લ્યો, હે પથુભાઈ, તો કાંઈ રાહ ન જોવાય. આપણે ભૂખડ આગળ જવાય. ભલે આપણે 1100 રૂપિયા દેવા પડે તમારે. હા ભાઈ, એ પૈસાની જવાબદારી હું ન લઉં, તમને ભૂખડ સુધી મેળવી દો. હાલો, ભૂખડ તમ તાર મગર પકડી લે. હા તો હાલો ને, તમે આમ થઈ છે ને હું એને બાંધેલું છે, મારી આગળ નહીં સીધો હાલે. તમે એને સમજાવો તો મારા ઘરે મગર આવશે પકડવા. તો તમારું કામ થતું હોય ને તો હું હારી આવું. હાલો, ભૂખડ ના કરે. યા રાજા, હું તને શું કહું છું, તે પાછી હરખી રીતે મૂકીએ ને એમ. એ બાપા હરકીત મેકી છે. અરે પણ આ 2 કલાક થઈ ગઈ, હજી કોઈ આવ્યું ને કેમ નહીં? આવશે આવશે, ઘડીક વાર તો જોવો તમે. કઈ વાતાવરણ નથી હમણાં. આવશે ભાઈ. લ્યો, આવ્યા. આવો આવો. હવે આવો સરપંચ. લે હવે હું ભૂલા પડ્યા. એ ભૂખડ, તારા જેવું કામ હોય ને તો તમે તારા ઘરે આવી, નકર તારા ઘરે અમારે શું કામ હોય? એ કામ હોય ને તો જ બધા આવે છે મારા ઘરે, નકર કોઈ અમથા તો આવતા જ નથી. આમ જો વાત સાંભળ, પથ્થુભાઈ ના ઘરે મગર છે કે નહીં? મગર તારા પકડવાની છે. હે એ ભૂખડભાઈ જો ને મારા ઘરમાં મગર ગળી ગઈ. એ સરપંચ, તો હવે છે ને તમારે ઓલા લોકોને ફોન કરાય એમ કે આ તળાવમાં છે ને પાણી ફૂંકાઈ ગયું છે, એટલે પાણી તમે ભરી દો ને તો આ મગર બહાર નીકળે જ નહીં. એ ભાઈ, એ બધું જવા દે. અત્યારે તારા મગર પકડવા જવાનું છે અને તને હે ને 1100 રૂપિયા આપી દે પથ્થુભાઈ, બરોબર ને? હા એ સરપંચ, એ તો મેં છે ને તેની ઇનામ લીધું હતું 1100 રૂપિયા, અને એ વર્ષો વહી ગયા. હા ભાઈ, એ વખતે તને 1100 આપ્યા ને આ વખતે તને 1100 જ અપાવીશ. હાલ વધુ એક કમતર આપી દે, બરોબર ને? 1200 રૂપિયા અપાઈ દે. એ ના 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 ના, હવે 1100 નહીં 11,000 રૂપિયા થાય, કારણ કે જીવને પકડવા હાથ થાય જીવાય દેવો પડે. એ ભૂખડભાઈ, હવે 11,000 તો બહુ વધારે છે, 2,000 રૂપિયા આપી દે. એ પતુભાઈ, આ 11,000 નહીં, તમારે જો ઘરમાં રહેવું હોય ને તો 21,000 રૂપિયા દેવા પડે. એ સરપંચ આને કઈક સમજાવો, 11,000 રૂપિયા બહુ વધારે કહેવાય. એ ભૂખડ, મારું વાત માની જા. સમજો 5,000 માં ડન કરી નાખ અને એના ઘરમાંથી મગર કાઢીને બહાર મૂકી જા. 5,000 રાખ, 5,000. એ સરપંચ, આ તો છે ને હવે આમાંથી 1 રૂપિયો ઓછો નહીં થાય, સમજી લેજો. 11,000 એટલે 11,000 રૂપિયા જ તે. એ વાંધો નહીં સરપંચ, હવે છે ને એને ખોટી ધડ નથી કરવી. આમ જો તમને છે ને 11,000 રૂપિયા હું આપી દઈશ, મગર કાઢી આવો જાઓ. હા બસ ચાલો. એ આપી દઈશ નહીં, આપી દો. ગાવ હું છે ભાઈ? હા, એ પથ્થુભાઈ, અત્યારે એના 11,000 રૂપિયા આપી જો એટલે આપણે તો મગર નીકળી જાય, કામકાજ આગળ વધે કાક. અને સરપંચ હું તમને શું કહું છું, હું પણ કદાચ મને કઈ થઈ જાય ને તો મારા રાજાનું ધ્યાન રાખ્યો તમે. એ ભાઈ, એ બધું થઈ જાય. અત્યારે 11,000 રૂપિયા રોકડા આપી જો એટલે કામ પતે યાર. આમ જો મગર નીકળી જાય છે, બાકી 11,000 હું પાછા લઈશ. હું મારા જીવના જોખમે હું તમ મગર પકડી લઈશ બસ. હાલ્યો 11,000. બરોબર ને? હા. હવે જો ઘરમાંથી મગર નીકળી જાય, જો હાલી મેં હારો આપી દેવી. એ રાજા, આ પૈસા તો હા સાહેબ.
મેં તમને કીધું ધ્યાન રાખજો બસ કદાચ મને કાંઈક થઈ ગયું તો તમારા રાજાનું તમે ધ્યાન રાખજો આ એ બધું થઈ જાય તો મગર પકડ હાલો. એ વિલુભાઈ તમે જાઓ અંદર જુઓ. હું કાઢ્યો તો ત્યાં પથુભાઈ ને ભારે કહેતો તો હું પકડી લેવ આગળ હાલ લે સોય સોય એ જાઓ. પકડી લે લાવ પણ એમ ધક્કો હું મારો તો એ મગર છે મગર છે હા મેં ક્યાં સો એક જોતા હતા કે ધક્કો મારી દીધો આ પણ તો પછી મેં તમને ના પાડી હતી કે બાવળું ન ખોલતા ઘરે તો પાછા બાવળું ખોલી ડોકા ચોટી જશે તો ટાંગો લઈ જશે આ કઈ રમતની વસ્તુ નથી. હવે મુકડિયા શરૂ કરી હા કાઢ હા લા, હે રાજા હા આ કઈ દેખાતી નથી ક્યાં એ બાપા આમ શેટી ઉપર ક્યાં ઘસી શેટી ઉપર એ, એ રાજા, તને કેમ ખબર છે કે શેટી ઉપર છે? એ પતુભાઈ તમે તો કહેતા હતા શેટી ઉપર છે હા. હા. શોધ વાજીભાઈ છે એ માથા બેસે એમ કઈ હવે છે ને એ મગર છે અને આ કાસડીમાં ઘૂસી જાય ને તો ખબર નહીં પડે. અરે એના પાછું વાતો દે અમને જોવાની નહીં અમારે હા આમાં તું આવી જવું કરે છો એ મગરની સામે છે ને મગર જ થવું પડે. એ આ મગર પકડીને હા ભાઈ એમ વાત છે તો આની કહો ને હા બરાબર લાખ ઉપર વો તો ખરી સરપંચ એ આવી એ ભૂગટ છે સરપંચ વો તો કેમ લે છે છે ને હા હા હવે જાઓ છો. એ ભાઈ છે તો ખરી એટલે તો 11,000 રૂપિયા એમાં પકડ. હા જાઓ છો. પકડ નગર હોતા નહીં આવડ્યા પછી ધ્યાન રાખજે વો તો સરપંચ કેમ થાય 11,000 માં તો ઈ મરી જાય મને એમ લાગે જીવના જોખમ થઈ ગયો લ્યો બધું ભાઈ લ્યો. એ ભૂગટ એ ભાઈ, જવા દે, મારું જ પકડી. અરે ના આ મેં પકડી લીધી હવે છે ને આને ઉકળામાં નથી ખાવો. હે હા હવે આમાં ખોટી મગર છે હવે. અરે પણ મને ક્યાંય કીધું તમે કે હાચી છે કે ખોટી છે? તમે તો મને મગર પકડવાનું કીધું છે. હે ભાઈ હાચી વાત છે કે ખોટી વાત છે?